ટીકા કરવી, ખિસ્સામાં હાથ મૂકે તો બધા વીસું મૂકેલા હોય, જે ખિસ્સામાં હાથ નાખે એ કરડે વાતો. અને ક્યાંક સારું કામ થતું હોય તો હિસાબ માંગવા આવે, જેને 1 રૂપિયો ના લેવો હોય હિસાબ માંગવા પેલો આવે. અને હવે સમાજમાં અને જ્યાં પણ શિક્ષણનું કામ કરો ને ત્યાં લુખાઓને સેટા રાખો, અને લુખાઓને સેટા રાખો ને જેને તમને 500 રૂપિયા આપ્યા હોય ને એના ઉધ્યા હિસાબ મૂકજો, એટલે એને પોતાને એમ થાય કે મારા ઉધી મને જે મેં યોગદાન આપ્યું, મેં મદદ કરી, એનો હિસાબ મને મળ્યો છે. અને લુકાઓ છે ને ખાલી આડા રોડ જ નાખવો છે, એને જાહેર સ્ટેજ ઉપર આમંત્રણ નહીં આપો ને તો સમાજને ખોટું નહીં લાગે અને તમને ભગવાનની કામોની અંદર સફળતા આપશે. ત્યારે આ સરસ મજાના કામમાં ભગવાનના આશીર્વાદ તમારી સાથે છે. અને હર હંમેશા જે ખાલી વાતો કરવાથી કોઈ પણ વસ્તુ ના થાય, આમાં સપનાના પહાડ ના ખડકાય. સપનું થોડા ઘણું હકીકતમાં પરિવર્તિત થવાનું હોય ને તો પછી એવા સપના જાહેરમાં મૂકવા. આમ તો આપણે ઓલા મોગલની રાતના હસીની સપના જોઈએ ને, એટલે માનવ જાતના મગજમાં શીખર એના મેડિકલ રીતે એટલા અસંખ્ય વિચારો આવે છે રોજે રોજ. 24 કલાકની અંદર અસંખ્ય વિચારો આવે, એમાં કોઈ નેગેટિવ આવે, કોઈ પોઝિટિવ આવે, કોઈ ગપ્પાના આવે, કોઈને પાડી દેવાના આવે, કોઈને ઊભા કરવાના આવે. પણ એ વિચારો આપણે બધા આમ જાહેર પ્રજામાં શેર નથી કરી શકતા. એ પ્રજામાં જેટલું કઈ શેર કરવાનું જાહેર સ્ટેજ ઉપર હોય તો એ સપના આપણે પુરવાર કરવાની તાકાત હોય એટલું જ આપણે કરી શકતા હોઈએ છીએ. અને આ નવઘણજીને એમણે ટૂંકા સમયની અંદર આ કાર્ય કરી બતાવ્યું છે. મારે કોઈ વ્યક્તિ ઉપર કે કોઈ એના ઉપર કે ઓલું નથી મુકાય કહેતી મનોજભાઈ, પણ આપણે યુનિવર્સિટીના સપના જોઈએ કે ભાઈ હું તો યુનિવર્સિટી બનાવું, હું બેન જાહેરાત કરી દઉં, હું બેન ઠાકોર જાહેરાત કરું કે ભાઈ પાટણની અંદર હું યુનિવર્સિટી બનાવીશ. પણ પાટણની જમીનના ભાવ શું છે, યુનિવર્સિટીની જમીનની મર્યાદા કેટલી હોય, એનું સ્ટ્રક્ચર બનાવવા માટે કેટલા પૈસા જોઈએ અને એના માટે કેટલી મહેનત હોય. આ તો ખાલી મેં માત્ર આવી ગયું મનમાં અને તાળીઓ પડાવવા માટે હું આ ઘરે બોલી નથી રહું તો પછી કદાચ એ સપનું એ ગપુર 12 મહિના ટકે, 2 વાર ટકે, પણ એ કેટલી વાર ટકે. અને તમે આખાથી એકનું સપનું તમે એની વાતો કરો તો હવે કોઈ લોકોને વાતોમાં રસ રહ્યો નથી. હું તો એમ પૂછું કે શરૂઆત કરો તો બાલ મંદિરથી કરો, પણ બાલ મંદિર બનાવો, જેટલું કોઈ એટલું કરો. આજે ભલે આપણે અત્યારે એમને કીધું કે 8 કે 9 મહિના કે 18 કે 20 મહિનામાં કરશું, પણ તમે 3 કે 4 વર્ષમાં કરશો ને તોય સમાજ એટલો બધો શિક્ષણ માટે એમને ભૂખશે અને એટલા બધું ગપ્પા આપણે સહન કરેલું છે કે 5-4 વર્ષની મુદત આપવામાં કઈ સમાજને કોઈને કઈ વાંધો નથી. ત્યારે ગઈ સાલે